નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. ધરમપુર તાલુકાના કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠા વિભાગને અગાઉ જે 3 વર્ષ પહેલા ખેડૂતોની વળતર આપવાની વાત કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી ન આપતા ખેડૂતોએ તાલુકા કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠા વિભાગને આંદોલન કરી ઘેરાવ કરવાની ચીમકી આપી છે. વલસાડ જિલ્લા કપરાડા તાલુકા કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠા વિભાગમાંથી પાણીની પાઇપલાઇન લઈ જમીનમાંથી ભાગી ગયા હોય તેવા ખેડૂતોને વળતર આજ દિન સુધી ખેડૂતોને મળી નથી, જે તાત્કાલિક ધોરણે વળતર ચૂકવવા બાબતે ખેડૂતો સાથે રજૂઆત કરવામાં આવી અને જો વળતર ન ચૂકવી શક્યા હોત તો તમારી પાઇપલાઇન ખોદીને લઈ જવાની વાત ખેડૂતોએ કરી હતી અને ત્યાં આવેલ અધિકારી દ્વારા વહેલી તકે ખેડૂતોનું નિરાકરણ કરી આપવામાં આવશેની વાત કરવામાં આવી હતી. ધરમપુર તાલુકાના નાની ઢોલ ડુંગરી અને રાજપુર તલાટ ગામના આશરે 96થી વધારે ખેડૂતોની જમીનમાંથી આપના કચેરીમાંથી અધિકારીશ્રી દ્વારા ખેડૂતોને વળતર ચૂકવવાના નામે ડોક્યુમેન્ટ રેડી કરાવીને વળતર મળશેની વાત કરી હતી અને ત્યારબાદ ખેડૂતોએ સંમતિ આપી હતી કે અમારા ખેતરોમાં પાઇપલાઇન લઈ જાઓ તો વાંધો નહીં, પરંતુ આ વાતને આજે 3 વર્ષથી વધારે સમય થઈ ગયો હોવા છતાં અને ખેડૂતોએ પોતાનું કામ છોડીને આપેલ કહેલ ડોક્યુમેન્ટ રેડી કર્યા હતા, પરંતુ આજે 3 વર્ષથી વધારે સમયગાળો થઈ ગયો હોવા છતાં પણ એક પણ ખેડૂતને એક પણ રૂપિયો ચૂકવવામાં આવ્યો નથી, જેથી અમારી તમામ ખેડૂતોની માંગણી છે કે તાત્કાલિક અસરથી વળતર ચૂકવવામાં આવે અથવા ન ચૂકવી શક્યા હોય તો આપની પાઇપલાઇન ફરી કાઢી લેવી જવાની વાત કરવામાં આવી હતી. રિપોર્ટર અશ્વિન ભાવર.